મહેસાણામાં ગેસની પાઇપલાઇન ફાટતા આગ લાગવાની ઘટના સામે આવી છે। કડી તાલુકા પંચાયત આગળ બની છે ઘટના। તો આગમાં 2 વ્યક્તિને ઈજા પણ પહોંચી છે। સારવાર માટે તેઓને ખસેડવામાં આવ્યા છે। તાલુકા પંચાયત દિવાલ નજીકથી આ ગેસ લાઇન પસાર થાય છે। તો યુજીવીસીએલ પાલિકા અને સાબરમતીના કર્મીઓ કામ કરી રહ્યા હતા। પીવાના પાણીની લાઇનના સમારકામ દરમિયાન આ ઘટના સર્જાઈ હતી। તો પાલિકાના 2 ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવવા માટે જહેમત ઉઠાવી। આગમાં 2 વૃક્ષો બળીને ખાખ થઈ ગયા। જેસીબી પણ આવ્યું આગની ઝપેટમાં। અમરેલીમાં સીએમની બેઠક બાદ તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે। ગાંધીનગર વન વિભાગની ટીમ ગીર પહોંચી। તો ગીર પૂર્વ અને ગીર પશ્ચિમ બોર્ડરમાં તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે। સિંહોમાં રોગને લઈને વન વિભાગની તપાસ હાથ ધરવામાં આવી છે। ગાંધીનગર પીસીસીએફ ભવાનીપતિ તેમજ સીસીએફ રામરતન નાલા અને એનિમલ સિનિયર ડોક્ટર સહિત ટીમો જસાધાર ખાતે પહોંચી છે। તો પીસીસીએફ સહિત અધિકારીઓની ટીમ જસાધાર એનિમલ કેર સેન્ટરમાં મૃત્યુ પામેલા સિંહ મુદ્દે માહિતી મેળવી છે। જસાધાર એનિમલ કેર સેન્ટર ખાતે ઓબ્ઝર્વેશન પર રહેલા સિંહોની સ્થિતિ અંગે સમીક્ષા કરવામાં આવી છે। ગીરમાં વન વિભાગ એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે। સિંહોનું વેક્સિનેશન ટ્રીટમેન્ટની કામગીરી હાથ ધરવામાં આવી। તો ડી ટીકિંગ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। સંવાદદાતા રાજન અમારી સાથે જોડાઈ ગયા છે। રાજન, સિંહોની સુરક્ષા માટે અત્યારે કયા પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે? સીએમ દ્વારા પણ મુલાકાત કરવામાં આવી, શું અપડેટ? કોમલ, છેલ્લા કેટલાક દિવસોમાં જે રીતે સિંહોના મોત થયા અને કોઈ ભેદી વાયરસ હોવાની જે શંકા છે તેના આધારે હવે વન વિભાગ એલર્ટ મોડ પર આવ્યું છે। ગાંધીનગરમાં જે રીતે સીએમની અધ્યક્ષતામાં બેઠક મળી અને સિંહોની સુરક્ષા મુદ્દે જે વાત થઈ હતી તેના અનુસંધાને વન વિભાગની એક ખાસ ટીમ ઉચ્ચ અધિકારીઓ અત્યારે જસાધાર એનિમલ કેર સેન્ટર છે જ્યાં સિંહોની સારવાર કરો। જી રાજન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। ગુજરાતમાં ગરમીનો પ્રકોપ યથાવત। ગુજરાતમાં હાલ ગરમી તાંડવ મચાવી રહી છે। હજુ 48 કલાક ગરમી ભૂક્કા બોલાવશે, જે બાદ તપતી ગરમીથી હવે રાહત મળવાની છે। ગુજરાતમાં ચોમાસાની ઘડીઓ ગણાઈ રહી છે, જેના ભાગરૂપે જ હવે રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો પ્રારંભ થશે। હવામાન વિભાગે આગાહી કરી છે કે 30 મે થી 2 જૂન સુધી આંધી તોફાન સાથે મેઘરાજા ધબધડાટી બોલાવશે। ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ બગડાટી બોલાવી દેશે। 30 મે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, અરવલ્લી, મહીસાગર અને કચ્છમાં વરસાદ પડી શકે। 31 મે દાહોદ, છોટાઉદેપુર, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, અરવલ્લી, કચ્છ અને મહીસાગરમાં વરસાદની વકી છે। 1 જૂને પંચમહાલ, વડોદરા, નર્મદા, દાહોદ, છોટાઉદેપુર, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, અરવલ્લી, ભાવનગર અને અમરેલીમાં ત્રાટકી શકે છે વરસાદ। 2 જૂને ડાંગ, તાપી, ભાવનગર, અમરેલી, પંચમહાલ, વડોદરા, નર્મદા, દાહોદ, છોટાઉદેપુર, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં પડી શકે છે વરસાદ। 30 मई से लेकर 2 जून तक इक्का दुक्का स्थानों में बिजली गिरने के साथ और गर्जना भी साथ बारिश होने का आइसोलेटेड प्लेसेस में होने का संभावना रहेगा। તો ચોમાસાને લઈને ખેડૂતો માટે આનંદના સમાચાર આવ્યા છે। 4 દિવસ બાદ ચોમાસું સહેજ આગળ વધ્યું છે। સ્થિર થયેલા ચોમાસાને મળી છે હળવી ગતિ। હવે કેરળથી ચોમાસું માત્ર 100 કિલોમીટર જ અંદાજે દૂર છે। આખો દિવસના નાટક બાદ દિયોદર તાલુકા પંચાયતની ચૂંટણી ટળી। અંતે દિયોદર તાલુકા પંચાયતની ચૂંટણી મોકૂફ રાખવામાં આવી છે। આખો દિવસના ડ્રામા બાદ સાંજે દિયોદર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી ટાળી દેવામાં આવી છે। ગઈકાલના વિવાદ બાદ આજે ચૂંટણી થશે તેવી આશાએ વહેલી સવારથી દિયોદર તાલુકા પંચાયતે કોંગ્રેસ અને ભાજપના નેતાનો જમાવડો થઈ ગયો। કોંગ્રેસના 12 સદસ્યો અને ભાજપના 10 સદસ્યો કચેરીએ પહોંચી ગયા। બનાસકાંઠા સાંસદ જ્ઞાનીબેન ઠાકોર, પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત અને પૂર્વ ધારાસભ્ય શિવા ભુરિયા સહિતના નેતાઓ તાલુકા પંચાયત પહોંચ્યા। કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ ચૂંટણી સભાખંડનું નિરીક્ષણ કર્યું। ગઈકાલની ઘટના પરથી શીખ મેળવી પંચાયત કચેરીની પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવી હતી। એક ડીવાયએસપી ગુજરાતમાં ગરમીનો પ્રકોપ યથાવત। ગુજરાતમાં હાલ ગરમી તાંડવ મચાવી રહી છે। હજુ 48 કલાક ગરમી ભૂક્કા બોલાવશે, જે બાદ તપતી ગરમીથી હવે રાહત મળવાની છે।
ગુજરાતમાં ચોમાસાની ઘડીઓ ગણાઈ રહી છે, જેના ભાગરૂપે જ હવે રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો પ્રારંભ થશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે 30 મે થી 2 જૂન સુધી આંધી તોફાન સાથે મેઘરાજા ધબધડાટી બોલાવશે. ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ બગડાટી બોલાવી દેશે. 30 મે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, અરવલ્લી, મહીસાગર અને કચ્છમાં વરસાદ પડી શકે. 31 મે દાહોદ, છોટાઉદેપુર, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, અરવલ્લી, કચ્છ અને મહીસાગરમાં વરસાદની વકી છે. 1 જૂને પંચમહાલ, વડોદરા, નર્મદા, દાહોદ, છોટાઉદેપુર, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, અરવલ્લી, ભાવનગર અને અમરેલીમાં ત્રાટકી શકે છે વરસાદ. 2 જૂને ડાંગ, તાપી, ભાવનગર, અમરેલી, પંચમહાલ, વડોદરા, નર્મદા, દાહોદ, છોટાઉદેપુર, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં પડી શકે છે.